ડાબી પાર્થિવનભાઈ છે. મારું નામ સોલંકી રોહિત આશીષભાઈ. મારી શાળાનું નામ શ્રી લખેણ કો પ્રાથમિક શાળા. આજે હું લઈને આવ્યો છું ગણેશ સાથે ગમ્મત. સૌ પ્રથમ પહેલાં આપણે રમતને ચાલુ કરતાં પહેલાં આમાં જ્યારે એક અંક પડે ત્યારે જ રમતની શરૂઆત કરી. જ્યારે આમાં 3 અંક પડે ત્યારે જ રમતની શરૂઆત. ખાનામાં સૂચના મુજબ આગળ વધવું. આ રમતમાં આપણે બાળકો રમતમાં ગુણાકાર, ભાગાકાર, અવિભાજ્ય, વિભાજ્ય, વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળ, ભાગાકાર, ગુણાકાર વગેરે શીખી શકે છે. સાતના બમણા એટલે 14 જે ખાનામાં કાંઈ ન લખ્યું હોય એમાં ખાલી રાખવાનું અને જે ખાનામાં જે સૂચના લખ્યા હોય ને એ સૂચના મુજબ આપણે આગળ વધવાનું. મારે એક વિડીયો એટલે 2ના 6 ગણા એટલે 12ના 4 ભાગ એટલે 3ના 2 ગણા એટલે 6 એટલે 2 આવ્યા એટલે 2 આંકવાના. 1 2 16 અડધા એટલે 8 આવે એટલે 8 ઉપર. પછી 7ના બમણા એટલે 7ના બમણા 14 થાય તો 14 ઉપર જવાનું. 4 આ એટલે 1 2 3 ને 4 12ના 4 ભાગ એટલે 3 3ના 2 ગણા એટલે 6 પાછો ફેંકવાનો. 4 આવ્યા એટલે 1 2 3 ને 4 18ના બમણા એટલે 36 ઉપર આવવાનું. 36નો ત્રીજો ભાગ એટલે 12ના 4 ભાગ એટલે 3ના બમણા એટલે 6 એટલે 7 અને જે પેલા સાઈડ પર પહોંચી જાય તે વિનર થઈ જાય. 14 પાછો પછી 6 આવ્યા એટલે 6 ભકાવાનું. 12ના 4 ભાગ